ધોરાજીમાં ડુંગળીના ખેડૂતોને રાતા પાણીએ ડુંગળી રડાવી રહી છે। માવઠાના મારથી ખરીફ પાકમાં નુકસાન બાદ જગતના તાતને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। ત્યારે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી 2 રૂપિયે કિલો વેચાઈ રહી છે, જેથી ખેડૂતોએ ડુંગળીના પાકમાં ખર્ચો કર્યો હતો, પરંતુ કશું જ હાથમાં ન આવે તેવી સ્થિતિ સર્જાઈ છે। ડુંગળીના ભાવ આજની તારીખે 40 થી માંડીને 160 રૂપિયા છે અને આવક જોઈએ તો 700 થી 800 કટ્ટાની આવક હતી, પણ ક્વોલિટી નબળી છે। કમોસમી વરસાદ પડવાથી માલની અંદરમાં નુકસાન વધારે છે અને ઉગાવાનું પ્રમાણ છે ડેમેજ છે, જેથી કરી ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી। એટલે આવકો ઓછી થાય છે, પણ 10-15 દિવસમાં ક્વોલિટી સુધરશે તો ક્વોલિટી પ્રમાણેના ભાવ પણ ઊંચા જશે એવું લાગે છે। અને ડુંગળીમાં તો જે દિવાળીએ વરસાદ પડ્યો ને એને હિસાબે સંપૂર્ણ પાક નિષ્ફળ જ છે અને અત્યારે લણવાના અને ઉપાડવાના પણ પૈસા થાય એમ નથી અને વીઘે 25 થી 27,000 રૂપિયાનો ખર્ચો ચડેલો છે, પણ એમાં કાંઈ વળે એમ નથી। અત્યારે મને 60 રૂપિયાથી માંડીને 125-30 રૂપિયા સુધીની બજાર છે, એવો માલ એવી બજાર છે। પાછલા કમોસમી વરસાદ થવાના હિસાબે ડુંગળીના પાકમાં પુષ્કળ નુકસાની આવી છે અને અત્યારે ડુંગળી 2 રૂપિયા કિલો વેચાય છે, તો ખેડૂને અત્યારે પૈસા ટોટલી લોસ જાય છે ડુંગળીમાં। તો સરકારશ્રીને નમ્ર નિવેદન કે ડુંગળીના પોષકક્ષમ ભાવ આપે અને ટૂંકમાં ડુંગળીના વાવતા ખેડૂતોને સહાય આપે।